હેલો ગાઈઝ વોટ્સઅપ, કેમ છે? મજામાં ને બધાને? જો કે આપણા વિડીયો જોતા હોય મજામાં જોઈએ કેવું લીધી હોય તો હાલો 5:30 વાગ્યા છે અને ગેસ્ટ કરો આપણે ક્યાં નીકળશું આજે ફરવા. આપણે જઈએ વડોદરા. હા ગાઈઝ, વડોદરા, બરાબર. તો હાલો હવે જાશું આપણે નીચે, કેમ કે વડોદરા જ ફરવાની ઈચ્છા છે. આપણે જઈએ ફરવા. ઓકે ગાઈસ બેગને કાઢી લીધું છે. હવે જાય છીએ मेरा बाबू बेकार है भैया, मैं तो टूट गया. गाइस मैं तो फूट गया, मैं तो टूट गया. अच्छा. રેડી થઈ ગયા છે અને હવે પપ્પા આવે છે મૂકવા, તો આપણે એનો વેઇટ કરીએ. આવે એટલે આપણે નીકળીએ. ફાઇનલી બસમાં બેસી ગયા આપણે, બરોબર. ટિકિટ વિકેટને બધું ઓકે કરી સવારે આવી તો 5:30 વાગે પૂછશું. 5-5:30 વાગે એવું છે, બરોબર. એવું છે. ફાઇનલી ગાઈસ 8:51 થઈ ગઈ છે અને હજી આપણે બસમાં જ છે. હવે આગળ ક્યાંય હોલ્ડ આવે ને ત્યાં રેસ્ટ કરીએ અને થોડું ઘણું જમી લઈએ આપણે, બરાબર. પછી મળીએ મોર્નિંગમાં. ઓકે. ફાઇનલ ગાઈસ 5 વાગી ગયા છે નેક્સ્ટ દિવસના અને આપણે પૂગી ગયા છે, બરાબર. તો ફાઇનલ ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે અને 12:05 થઈ છે અને હવે આપણે નીકળીએ ફરવા. ઓકે હાલો મારી અરે પછી જોઈએ કે આપણે હવે ક્યાં જઈએ. ઓકે. સ્કૂટીને કાઢીએ હવે. બેગ લઈ લીધું છે હારે, બરોબર. હાલો હવે નીકળીએ. મોજ જ કરવાની છે આપણે આખો દી. કંઈ કામ તો છે નહીં. આપણે ફરવા સિવાય અમે ક્યાં આપણે કંઈ કામ હોય ના હોય. હાલો. તડકો બહુ છે અત્યારે, બહાર નીકળવાનું મન થાય નહીં. થોડુંક સ્ટ્રગલ તો કરવું પડે ને. તો ગાડીને પાર્ક કરી દીધી અને ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા છે ગાઈસ, બરાબર. હવે આપણે અંદર જાશું. અહીંયા જૂન આખું બધું છે વ્યવસ્થિત, બરાબર. હાલો હવે જરીક આપણે લીંબુ શરબત પી લઈએ. લીંબુ શરબત પી, તડકો છે બહુ એટલે અત્યારે નીકળવાનું મન ના થાય, તો હવે લીંબુ શરબત પી અને આપણે નીકળીએ આગળ. હવે કંઈક ફીલ સારો આવ્યો, કેમ કે તડકો બહુ છે ને, વાત જવા દો. જો કે ત્યાં તડકો ઓછો પડે પણ અહીંયા બહુ એટલે બહુ વધારે પડે. આટલી બધી જગ્યા છે ગાઈઝ. તો હાલો પહેલાં જૂ બાજુ આપણે વિઝિટ કરીએ.
તો ગાઈઝ આપણે ટિકિટ પરચેસ કરી લીધી છે 80 વાળી, અને ઓપન બર્ડ્સ જોવાના છે. તો હાલો જોઈ નાખીએ. બરાબર, ગાર્ડન છે અહીંયા, અહીંથી એન્ટર થા. ટિકિટમાં પંચ મરાવી દીધું છે ને હવે હજી આગળ. જોઈ લે આપણે બધા શું છે. આવી ગયા છે આપણે અંદર, જોઈ શકો. ટિકિટનું આપણે બધું ઓકે કરી દીધું છે. અહીંથી એન્ટર કરીએ છીએ આપણે. ટણટણા. વાવ, વ્યૂ ચેક કરો ગાઈસ. આઈએ પ્લેસ એટલે બહુ કતઈ જહેરવાળી પ્લેસ છે ગાઈસ. મજા જ આવે અહીંયા, જો કે પરસો એટલો આવે. નેક્સ્ટ લેવલ પ્લેસ છે અહીંયા. એમ થાય કે ફૈરા જ રાખીએ. નીચેથી આપણે આવ્યા હતા, અહીંથી આવી રીતના રાઉન્ડ લઈને અહીં ઉપર આવી ગયા છે. હવે અહીંથી આગળ પછી અહીંથી ટૂંકમાં નીચે છે પાછું. હજી નેક્સ્ટ બધા ઘણા બધા બર્ડ્સ છે અહીંયા. બર્ડ્સ ને બધું જમવાનું ને બધું હોય ને. આપણે ફરતી કોરા નીચેથી માંથી એન્ટર થયા હતા, તો ત્યાંથી બધું આપણે ઉપરથી આખું ફરી અને પાછા પ્લેસ ઉપર આવી ગયા છે. બરાબર, પેરોટ આપણું જો વેલકમ કરવા ઊભો છે ગાઈસ. વેલકમ કરે છે, વેલકમ. હા ઓય, હાલો ગાઈસ વધીએ આગળ. ઓકે, બર્ડ હાઉસ હતું એ તો આપણે જોઈ લીધું છે. બરાબર, આઈએ અકેલે ચલ દીએ.
હવે શું જોવાનું? શું જોવું? ટાઈગર ને લાયન જોઈએ છે, સિંહ ને વાઘ, દીપડો, બિનારીઓ બ્લોગમાં ને આપણે જોઈએ કે હવે શું છે. કેમ કે આ બાજુ હતું આપણે આ સાઈડ બરાબર, ને આ બધા અંદર બર્ડ્સ ને બધું હતું, તો એ તો આપણે જોઈ લીધું હતું. જોઈ અને એક્ઝિટ થઈ ગયા. પેરોટાઈ બહુ મસ્ત હતો, બીતો નહોતો. એટલે ये गेट क्रॉस करेंगे हाँ तो राइट साइड में चलते जाओ, राइट साइड, ठीक है. ઓકે आगे ब्रिज पड़ेगा, जैसे ये ब्रिज है ना, हाँ, ये हाँ. भी एक ब्रिज है. ઓકે ઓકે ચલો થેન્ક યુ. આવી ગયું છે લાયન એન્ડ ટાઈગર. ધીસ વે. હાલો કન્ટિન્યુ ગાઈસ. હવે આપણે જોઈ શકીએ છે અને જોવાના છે. અહીંથી ટૂંકમાં આપણે એન્ટર થયા હતા, આ સાઈડથી એન્ટર થયા હતા, અને ત્યાંથી આખું ફરી અને બધું ગાર્ડન બાર્ડન આપણે બધું બર્ડ્સ જોઈ અને ઓકે કરી દીધું છે. ક્લોક છે ક્લોક, જોઈ શકો છો તમે. લોકેશન બહુ મસ્ત છે, પણ 4 થી 5 વાગ્યા પછી હોય ને તો મજા આવે. 8 વાગ્યા સુધી ખુલ્લું હોય ને, 8 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, પણ ઝૂ લગભગ 6:30 બંધ થઈ જાય. અચ્છા. કેન્ટીનમાં થોડું ઘણું હવે વોટર બોટલ કે એવું કંઈક પરચેસ કરીએ, બરાબર. બીજા બે આ ફ્રેન્ડ્સ મળી ગયા મને, અનનોન. વાત જવા દો. સોડા પીએ ને પછી આપણે આગળની સાઈડ નીકળીએ. મારે ત્યાં ગામડે એવું જ છે. હું મારા ભાઈ ને 3 વાગે નીકળે. અમારે કેવું પહાડી એરિયો છે, 3 વાગે એકદમ ક્રોસ કરીને ગયો. અમારે તો જંગલના નીકળીને આવી ગયા. ગાઈઝ નેક્સ્ટ લેવલ છો, બહુ મોટો છે, બટ જોવાની જે મજા છે એ વાત જવા દો. પ્લેસ ઉપર તડકો છે તો એ મજા આવે. અત્યારે બધા તડકાનો એને નીંદર આવે. હાલો અહીંથી જરીક અંદર જતા આવીએ, આટો બાટો મારતા આવીએ, મળતા આવીએ, હાય હેલો કરતા આવીએ. આપણે જ હાયેલો પેલો પડ્યો છે વચ્ચે જો છાપરાની છે. લાગે તમે વિડીયો જ મોકલવો પડશે. કેરી છે, કેરીનો ગોટલો. ઓય અસ્તી ફોકસ કર, ફોકસ. અહીંયા અંદર તો અહીંયા બધું પતી ગયું. હવે પાછા અમે એક્ઝિટ કરીએ છીએ, બરોબર. અહીંયા તો આપણે બધું ટેલી કરીને બધું જોઈ લીધું મસ્ત. બોલો બોલો. ધીસ સાઈડ એક્ઝિટ. પછી ખોવાઈ ગઈ યાર, ફરીથી લેવી પડી. તો ગાઈઝ મ્યુઝિયમમાં તો અલાઉડ નહોતો ફોન, બરાબર. તો અંદર અમે બધું ટેલી કરીને ઓકે જોઈ લીધું છે. બહુ જૂના જમાનાની વસ્તુ અડધું જ જોયું છે અમે લોકો. કંટાળી ગયા, ભૂખ લાગી છે એટલે હવે નીકળી ગયા છે. અને ગાઈઝ હવે નીકળીએ નાસ્તો કરો, પછી જશું ઘર સાઈડ. બહુ ટેક્સો ભરીએ. તો ગાઈઝ ફરી લીધું અને હવે નીકળે છે આપણે બારે, બરાબર. બે ફ્રેન્ડ્સ અહીં મળી ગયા, બહુ એવા સારા એવા, બરાબર. તો હાલો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. હવે નાસ્તો કરશું, નાસ્તો કરીને પછી જશું ઘરે. ગાઈઝ એ લોકો કહે છે કે તું એક્ટિવાને લઈ અને અહીંયા આગળ આવ. અમે લોકો કાર લઈને આવ્યો છે, પછી આપણે ત્યાંથી હારે જાય. તો મેં કીધું હાલો વાંધો નહીં, એક્ટિવાને આગળ લઈ અને પછી આપણે નીકળીએ નાસ્તો કરવા. ઓકે. જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો આ ટૂંકમાં શું આવ્યું છે ને એ કરો કમેન્ટ કે શું છે આ. બોલ બોલ. दूसरा ये बताएगा. दूसरा ऐसे. હાલો ફ્રેન્ડ્સ, અમે લોકો કરી લઈએ તો નાસ્તો, પછી મળીએ વિડીયોમાં પાછા કન્ટિન્યુ. ઓકે. તો ભાઈ જમવાની કે નાસ્તો કરવાની જે કયો એ મજા આવી ગઈ. અરે આ બે ભાઈ ઓકે કરાવી દીધું, બરાબર. મજા આવીને ખાવાની બસ. તો પછી બીજું કાંઈ
શું હતું ભાઈ? સેવ શર્ટ. સેવ સર, જો કે મને નામે નતું આવડતું, આપણે ફર્સ્ટ ટાઈમ ખાધું હતું, બરોબર. પણ બસ તો મજા આવી ગઈ ભાઈ. જોરદાર. ફરી વાર આવે તારે સારું હાલો તો ફોન કરી દેજે, બરાબર? પાકું પાકું આવું તો સારું હાલ ભાઈ. સારું હાલો. ચાલો. ફાઇનલી પાછા આવી ગયા સોસાયટીમાં. દેખ सकते हो गाइस. ફેસ પર ટેનિંગ ચેક કરો ગાઈસ, કેટલા બ્લેક થઈ જાય બહાર નીકળ્યા એટલે. બટ સારું છે. જે ફરવાનું હતું તો આપણે મસ્ત ફરી લીધું છે. અને હવે જાય ઘરે જઈ અને થઈ જશું રેડી. અને રાતે 10:30 વાગ્યાની બસ છે. તો હાલો ગાઈસ, મળીએ. ઓકે, તો હાલો ઘરે હું ફ્રેશ થઈ જાઉં છું. પોરબંદર જહાને કા હે બાબુ ભૈયા, પોરબંદર. હા ચીકણું થઈ ગયું. ખુલ જા સિમ ખુલ જા, તું તો ખુલ જા. આવે છે, બીજા ફ્લોર ઉપર છે. તો એન્ટર થઈ ગયો છું, જોઈ શકો છો. 5:30 વાગ્યા. થાકી ગયો. વડોદરાનો તડકો કે વાત જવા દ્યો. અત્યારે એટલી ગરમી છે ને કે રહેવાય નહીં આપણાથી. રાતે 5:30 6 વાગે ને, 6 તો ઠીક, 9:30 10 વાગે ને તો એટલે મીન્સ કે લૂ આવતી હોય એમ. રાતના ઠંડુ વાતાવરણ હોય તો બી આપણે એમ લાગે કે ના એવું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જોઈશ. તમે લોકો તો મારી હારે આવ્યા નહીં, બટ મેં એકલા ફરી લીધું ને તડકોય ખાલી ખાઈ લીધો, તમને ખબર જ છે, બરાબર. તો હવે નાઈને ફ્રેશ થઈ ગયા છે અને કપડાં આપણે ચેન્જ કરી લીધા. તો હવે રેડી છે પોરબંદર જવા માટે. કેમ કે હવે આપણે જવાનું છે પોરબંદરથી આપણે નીકળશું પછી મોર્નિંગના